નમસ્કાર મિત્રો, નમસ્કાર. વાહ ભાઈ વાહ, આજનો એક સુંદર મજાનો પ્લોટ અને એ પણ ડુંગળીનો. વાહ, શું સુંદર મજાનો પ્લોટ છે મિત્રો. તો ચાલો નિહાળીએ એવા પ્લોટના માલિક જે ખેતરના છે વાડીના, એ વ્યક્તિને આજે આપણે પ્રગતિશીલ ખેડૂતને મળાવશું મિત્રો, કે જેને આ ડુંગળીના પ્લોટની અંદર આખા પ્લોટની અંદર જ્યારે આપણે મળવા આવ્યા ત્યારે આ 60 દિવસનો પ્લોટ હતો અને તે પછી આજના 20 દિવસની અંદર શું એના ફેરફાર થયા અને કઈ ટેકનિક વાપરી અને શું ફાયદો થયો, તો ચાલો એવા ખેડૂત મિત્રને મળીએ. નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. શું નામ છે તમારું? હારુનભાઈ જોધપર. હારુનભાઈ જોધપર, તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી. રાઈટ હારુનભાઈ, આ તમારો જે ડુંગળીનો પ્લોટ છે, બરાબર ને? એ આપણે જ્યારે પહેલી વખત મળ્યા ત્યારે કેટલા દિવસનો હતો? 60 દિવસનો હતો સાહેબ. હા. અને સાવ બેસી ગયેલો હતો. હા. અને કઈ જોઈને મજા આવે એવું નહોતું. કોઈ મુવમેન્ટ નહોતી. એવું લાગતું હતું કે આ વર્ષે ડુંગળી થશે નહીં. હા, એવું જ હતું. બરોબર. પછી તમારી મુલાકાત થઈ, તમે આવ્યા, જોયું, પછી આપણે મલ્ટીપ્લાયર ટેકનિક ના 2 પાણમાં આપણે પાઈ દીધું પાણી સાથે 2 વખત. એટલે આજે આ 80 દિવસ હજી પૂરા નથી થયા. બરોબર. અમારા હાથમાં છોડ છે, એના મૂળ જોઈ, એની સાઈઝ જોઈ, તો એમ માનો કે છેલ્લા 20 દિવસમાં જો આ આટલું કામ થઈ જતું હોય તો પહેલેથી જ મારી ગણતરી એવી છે કે આ વસ્તુ વપરાય, આપણને રિઝલ્ટ મળ્યું. મારી તો આ જમીન જ બંજર હતી. અચ્છા, આવ ખરાબ હતી. અત્યારે તો મારે પાણી મારા બોર નું છે, મોઢામાં નો નાખીએ કે એવું પાણી છે. તોય આટલું બધું સરસ રિઝલ્ટ મને મળ્યું છે. મતલબ તમારી પાસે પાણી ખલાસ છે, બરોબર ને? અને છેલ્લે આ જે બોર નું આવ્યું ખારું છે. ખારું પાણીમાં તમને બીક લાગતી હતી થશે કે નહીં થાય? એવું જ હતું. બધા આજુબાજુ વાળા બધા ગામના એવું જ હતું કે નો જ થાય. અચ્છા. અને પછી આ પાવાથી મલ્ટીપ્લાય ટેકનિક વાપરવાથી આપણને બહુ મોટો બેનિફિટ છે. અચ્છા, સુપર રિઝલ્ટ ગણાય ને? એકદમ ફર્સ્ટ ક્લાસ. અચ્છા. હજી આ તમે જે ડુંગળી ઉપાડી ને, કોઈને એવું લાગે કે સારો દડો ઉપાડ્યો હોય, આમાંથી 4-5 છોડ હજી ઉપાડો ને. હા, ઉપાડો, લાઈવ ઉપાડો, એટલે ખ્યાલ આવે બધાને. હા, એનો મૂળનો વિકાસ બતાવો તો એના મૂળનો વિકાસ અને મૂળની જાડાઈ કેટલી છે તમે જોવો જોઈએ. એની સંખ્યા. હા, જાડાઈ એટલી ભરપૂર છે, દડાની સાઈઝ, ક્વોલિટી અને ચમક બનવા માંડી છે, બરોબર ને? બરાબર છે. ગમે તે તમે. હા. શું લાગે તમારા ગામના આ જોધપર ગામના દરેક લોકોને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય કે ન કરાય? 100% કરાય. આના સિવાય ન કરાય. હા, અને રિઝલ્ટ 100%. ખાલી 18 દિવસમાં રિઝલ્ટ. 18 દિવસ. ઘણી વખત ઘણા ખેડૂતને એવું થાય કે હવે મારે 60 દિવસ થઈ ગયા, 70 દિવસ થઈ ગયા, અને અપાય કે ન અપાય એવું વિચારતા હોય, પણ તમે જબરજસ્ત ડિસિઝન લીધું અને ખરેખર વાપર્યું અમારું મલ્ટીપ્લાય ટેકનિક, એટલે મજા આવી ગઈ. હા, તો બહુ મુશ્કેલ કામ હતું. હા, ગરમીનો પારો એટલો હેવી હતો, 4 દિવસ બહુ ગરમી પડી. હા, ના, જબરજસ્ત કહેવાય. એવા જ સાથી મિત્ર દિનેશ સર પણ આપણી સાથે છે. અને ફરી વખત આજે ડુંગળીના પ્લોટની અંદર દિનેશ સર, આ પ્લોટ જોવા આવ્યા તેથી ક્યારે કેવો લાગતો હતો આપણે મલ્ટીપ્લાય આપ્યું ત્યારે? તો આજે ખેડૂતો જ અભિપ્રાય લઈને વાત કરી છે કે એને પોતાને નહોતો ગમતો કે આ ડુંગળી જઈ થઈ છે. અને આજે અમે બીજી વાર મુલાકાત લીધી છે 18 દિવસમાં. તો ખેડૂત ખુદ બોલે છે કે 18 દિવસની અંદર અમને પણ દેખાય છે કે આખો પ્લોટ અમે જોયો, ઘણો બધો ડિફરન્સ થઈ ગયો હોય અને પૂરેપૂરું 100% રિઝલ્ટ મળેલું. હા, અને એની પાસે પાણી ખલાસ છે. અને પાછું કહે છે કે જે કેનાલનું પાણી, મીઠું પાણી પાતા હતા, છેલ્લા 2 પાણ તો એને બોરના પાણી જે ખેતીને પીવા લાયક નથી, તોય છતાં ડુંગળીની અંદર સારું એવું રિઝલ્ટ મળેલ છે. બરાબર. અને દિનેશ સર, તમે પણ અહીંયા બેઠા છો તો 1-2 છોડ હજી તમે જો ઉપાડો તો લાઈવ કેમ છે મૂકી દો, વાંધો નહીં, પેટી સાઈડમાં અને બતાવો તંતુ મૂળની જાડાઈ કેવી એવી બતાવો, ઉપાડો. હજી લઈ લ્યો 2-3 અહીંયા. બસ ઉપાડો, એટલે ખ્યાલ આવે. બતાવો એની સાહેબ જાડાઈ કેટલી છે તંતુ મૂળ હાથ અડાડો તો. જે આજ કીએ છે કે 78 દિવસની છે. અને જાડાઈ જોતા અને એના મૂળિયા જોતા એકદમ વ્હાઈટ અને મોટા મૂળ છે ને ઝાઝા છે. સરસ. એટલે રિઝલ્ટ બહુ જોરદાર છે. ખરેખર હુસનભાઈ ખુશ થઈ જાય એવું બન્યું ને? ખુશ થઈ જાય. અરુણભાઈ ખુશ થઈ જાય. હા, ખેડૂત મિત્ર સરસ. હા, એકદમ ખેંચી એટલે હાઈલું આવે ને. અને એની મૂળ દંડિકા જો ને ખ્યાલ આવી જાય, આટલા મૂળ જબરજસ્ત હોય અને મોટા છે, જબરજસ્ત, અને આખા પૂરેપૂરા ઉપડે છે. અરુણભાઈ, ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો, વાંકાનેરની અંદર ડંકો વગાડો એવી આશા સાથે હું અરવિંદ પટેલ
ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રોનું અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.